નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, ધોરણ 10 સામાજિક વિજ્ઞાન ચેપ્ટર 20. આજે આપણે ચેપ્ટર 20 શરૂ કરીશું. વારાહી ક્લાસીસ વતી તમારા બધાનું ફરીથી સ્વાગત છે. ભારતની સામાજિક સમસ્યાઓ અને પડકારો. પાઠનું નામ છે ભારતની સામાજિક સમસ્યાઓ અને પડકારો. બરાબર છે. સામાજિક સમસ્યાઓ એટલે શું અને એની સામે કેવા કેવા પડકારો છે એની વિશે આપણે વાતો કરીશું. તમે અલગ અલગ પિક્ચરો જોઈ શકો છો. બરાબર છે. આપણે વાત કરવાની છે સાંપ્રદાયિકતાની, જ્ઞાતિવાદ, લઘુમતી, અનુસૂચિત જાતિ, અનુસૂચિત જનજાતિ, બંધારણીય જોગવાઈ, આતંકવાદ એક વૈશ્વિક સમસ્યા, ભારતમાં બળવાખોરી, કાશ્મીરમાં આતંકવાદ, આતંકવાદની સામાજિક અસરો, આતંકવાદની આર્થિક અસરો, આ બધાની વાત આપણે આ ચેપ્ટરની અંદર કરવાનો પ્રયત્ન કરીશું. તો શરૂઆત કરીએ પહેલા પ્રશ્નથી વિદ્યાર્થી મિત્રો. કેવી વિચારધારાને સમાજને વિભાજન તરફ લઈ જાય છે? કેવી વિચારધારા સમાજને વિભાજન તરફ લઈ જાય છે? એટલે કે કેવા પ્રકારની વિચારધારા હોય તો એ સમાજના બે ભાગ પાડશે, સમાજનું વિભાજન કરશે. તમે અહીંયા અલગ અલગ સિમ્બોલ જોઈ રહ્યા છો, હિન્દુ, મુસ્લિમ, શીખ, ખ્રિસ્તી. બરાબર છે. તમે તમામ ધર્મના એ સિમ્બોલ અહીં જોઈ શકો છો. ભારત બિન સાંપ્રદાયિક અને ધર્મનિરપેક્ષ રાષ્ટ્ર છે. તેથી સંકુચિત સાંપ્રદાયિકતાનું આચરણ દેશના બંધારણીયથી વિરુદ્ધ છે. મેં 8મા ધોરણના વિદ્યાર્થીઓમાં જે મેં 8મું હતા ત્યારે તમને સમજાવેલું કે ભારત એક બિન સાંપ્રદાયિક દેશ છે. કઈ રીતે? બરાબર છે. અને એક ધર્મનિરપેક્ષ છે કે ભારતનો કોઈ પોતાનો રાષ્ટ્રનો કોઈ પોતાનો ધર્મ નથી. દરેક ધર્મ અહીંયા સમાન છે. તો આવા બિન સાંપ્રદાયિક અને ધર્મનિરપેક્ષ રાષ્ટ્ર છીએ આપણે, તો સંકુચિત સાંપ્રદાયિકનું આચરણ એ બંધારણીય વિરુદ્ધ છે કે આપણે એવું વિચારવું ન જોઈએ. બરાબર છે. આપણે સાંપ્રદાયિકતામાં નહીં, પરંતુ આપણે હંમેશા બિન સાંપ્રદાયિકને અનુસરવાનું છે. આમ છતાંય કોઈ ધાર્મિક જૂથ કે સંપ્રદાય વિના કારણે અન્ય ધર્મ કે સંપ્રદાયનો વિરોધ કરે ત્યારે સાંપ્રદાયિક તણાવ પેદા થાય છે. બરાબર છે. કોઈ પણ કારણ વગર તમે જ્યારે કોઈ પણ ધર્મ અથવા તો સંપ્રદાયનો વિરોધ શરૂ કરો તો એનાથી શું થાય? તો કે એનાથી સાંપ્રદાયિક તણાવ ઉત્પન્ન થાય છે. બરાબર છે. પરિણામે દેશમાં સાંપ્રદાયિકતા, હિંસા કે ઝઘડાઓ થાય છે. પછી ધર્મ વચ્ચે ઝઘડાઓ શરૂ થાય છે. બરાબર છે. તો આપણે ક્યારેય કોઈ પણ કારણો વગર ધર્મ કે સંપ્રદાયનો વિરોધ કરવો જોઈએ નહીં. દરેક ધર્મ સમાન છે, દરેક સંપ્રદાય એ સમાન છે. કોઈ ધર્મ કે સંપ્રદાયના લોકો પોતાના ધર્મ કે સંપ્રદાયના બીજા ધર્મોની તુલનામાં શ્રેષ્ઠ દર્શાવવાનો પ્રયત્ન કરે અને પોતાના ધાર્મિક હિતોને જ પ્રાધાન્ય આપે ત્યારે સમાજમાં વર્ગ વિગ્રહ થાય છે. શું કહે છે કે જ્યારે આપણે કોઈ એક ધર્મનું છે એની સાથે કોઈ એક ધર્મ એટલે કે હિન્દુ કે મુસ્લિમ, તમે કોઈ પણ ધર્મ લઈ લો, એ ધર્મની સાથે તમે બીજા ધર્મની જ્યારે તુલના કરો, બરાબર, તમારા ધર્મની તમે બીજા ધર્મ હારે તુલના કરો અને તમે એવું દર્શાવો કે અમારો ધર્મ એ શ્રેષ્ઠ છે, ત્યારે અને તમે બીજું કે તમારા ધર્મના જે હિતો છે એને પ્રાધાન્ય આપો, ત્યારે સમાજની અંદર વર્ગ વિગ્રહ થાય. એટલે કે સમાજના અલગ અલગ ભાગ પડી જાય છે, સમાજનો વિગ્રહ થાય છે. બરાબર છે. એટલે તમારે આ કરવું જોઈએ નહીં. જસ્ટ સે નો ટુ રિલિજિયન. બરાબર છે. આગળ, તેઓ અન્ય ધર્મના લોકોને સાંપ્રદાયિક દ્રષ્ટિએ જુએ છે. આપણે કોઈને સાંપ્રદાયિક દ્રષ્ટિએ નહીં, પણ આપણે હંમેશા બિન સાંપ્રદાયિક દ્રષ્ટિએ તમામને જોવાના છે. તેઓ પોતાની અલગ ઓળખ બનાવી બીજાઓથી વેગળા રહે છે. અલગ રહેવાની ભાવના રહે છે. વ્યક્તિ પોતાના જ દેશબંધુઓને પોતાના જ વિરોધી માને છે. કહે છે ને કે ભાઈ, તો આપણે એક જ દેશના નાગરિકો છીએ તો પણ આપણે અલગ અલગ ધર્મમાં માનવા માંડ્યા છીએ. એ તો બરાબર, ચાલો ધર્મમાં માનવા માંડ્યા, પણ આપણે પછી દરેક ધર્મને સમાન હકથી, સમાન ન્યાયથી જોવો જોઈએ. આપણે કોઈનો વિરોધ કરવો જોઈએ નહીં. આપણે તેને આપણા વિરોધી માનવા જોઈએ નહીં. અને આનાથી સમાજમાં મતભેદ અને ધૃણાનું વાતાવરણ ઊભું થાય છે. બરાબર છે. કે દેશબંધુઓ પોતાના જ વ્યક્તિઓને, પોતાના જ દેશબંધુઓને જ્યારે પોતાના વિરોધી માને તો શું થાય? તો કે મતભેદ ઊભા થાય અને ધૃણા જેવું વાતાવરણ ઊભું થાય છે. આ પ્રકારની સંકુચિત સાંપ્રદાયિક વિચારધારાને ઉગ્રતા સમાજના વિભાજન તરફ લઈ જાય છે. બરાબર. તમારી સંકુચિત જો વિચારધારા હોય, બરાબર છે, તમે તમારા ધર્મને હંમેશા આગળ પ્રાધાન્ય આપતા હોય તો તે સમાજને વિભાજન તરફ લઈ જાય, કે સમાજના ભાગ તરફ લઈ જાય છે. સમાજનું કશું સારું થવાનું નથી. તો આ હતી
એવી વિચારધારાઓ કે જે આ અલગ અલગ વિચારધારાઓ દ્વારા આપણા સમાજનું વિભાજન થાય છે અથવા તો થવાની શક્યતા રહે છે. સાંપ્રદાયિકતા દૂર કરવાના ઉપાયો જણાવો કે સાંપ્રદાયિકતા જે છે એને આપણે કેમ દૂર કરી શકીએ. તો કે પહેલું, સાંપ્રદાયિક તત્વો સામે સૌ નાગરિકોએ અને સરકારે સખ્તાઈથી કામ લેવું. પોતાના ધર્મ માનનાર, બરાબર, એકતા, ધર્મની એકતા, કોમી એકતા, એવા બધા તત્વો, સાંપ્રદાયિક તત્વો સામે સૌ નાગરિકોએ અને સરકારે સખ્તાઈથી કામ લેવું જોઈએ. કોઈ પણ સંજોગો તેમની સામે ઝૂકવું જોઈએ નહીં કે સમાધાન કરવું જોઈએ નહીં. બરાબર છે કે કોઈ પણ ધર્મના એક ધર્મના લોકો એ પોતાના ધર્મને આગળ કરતા હોય તો એવા લોકો સામે સરકારે કે નાગરિકોએ ક્યારેય ઝૂકવું જોઈએ નહીં. શિક્ષણ દ્વારા સાંપ્રદાયિક અસરકારક રીતે નાબૂદ કરી શકાય છે. શિક્ષણ દ્વારા સાંપ્રદાયિકતા અસરકારક રીતે નાબૂદ કરી શકાય છે. બરાબર છે. તમે શિક્ષણ હોય, તમારું સારું એવું શિક્ષણ આપો તમે બાળકને, તો એ સમજે કે ભાઈ સાંપ્રદાયિક જેવું કશું હોતું નથી. ભારત એ બિન સાંપ્રદાયિક દેશ છે. દરેક ધર્મને સરખું માન છે, દરેક વ્યક્તિને સરખું માન છે. તો એ અસરકારક રીતે આપણે નાબૂદ કરી શકીએ. તેથી અભ્યાસક્રમમાં બધા ધર્મોના સારા તત્વો દાખલ કરવા જોઈએ. આપણે પણ આપણા અભ્યાસક્રમમાં તમામ ધર્મના સારા સારા તત્વો છે એમાં હોવા જોઈએ. તદુપરાંત શાળાઓમાં સર્વધર્મની પ્રાર્થના, જે આપણે કહીએ છીએ ઓમ તત્ સત શ્રી નારાયણ હરિતુ, એ એક સર્વધર્મ પ્રાર્થના છે. એમાં દરેક ધર્મની વાત આવી જાય. પ્રાર્થના તેમજ સામાજિક ધાર્મિક તહેવારોની ઉજવણી કરવી જોઈએ. અને આપણી સ્કૂલ કોલેજોમાં ફક્ત એક જ ધર્મ નહીં પણ તમામ ધર્મના લોકો માટેની ઉજવણી કરવી જોઈએ, જેથી વિદ્યાર્થીઓમાં સર્વધર્મ સંભાવનો દૃષ્ટિકોણ વિકસાવી શકાય. આપણે હંમેશા સર્વધર્મ સંભાવ રાખવાનો છે. ભારતના ચૂંટણી પંચે સાંપ્રદાયિક વિચારસરણી પર આધારિત રાજકીય પક્ષોને માન્યતા આપવી નહીં. બરાબર છે. આ ખાસ સારી વસ્તુ છે કે કોઈ પણ પક્ષને પંચે સાંપ્રદાયિક વિચારસરણી હોય તો એવા પક્ષને ક્યારેય માન્યતા ના આપવી કે આ પક્ષ ફક્ત હિન્દુ માટે કે કોંગ્રેસ માટે. એવા પક્ષો જ્યારે પડી જાય ત્યારે આપણે રાજકીય આવા પક્ષોને માન્યતા આપવી જોઈએ નહીં. ચૂંટણી માટે ખાસ આચારસંહિતા બનાવીને ચુસ્તપણે અમલ કરવો જોઈએ. એટલે હવે આપણે ખબર છે કે સુપ્રીમ કોર્ટનો નિયમ પણ છે કે તમે ધર્મના નામે કે જાતિના નામે એ મત ના માંગી શકો. રેડિયો, ટેલિવિઝન, ફિલ્મો જેવા દ્રશ્ય શ્રાવ્ય માધ્યમમાં લોકમત ઘડનાર શ્રેષ્ઠ વિજાણુ એટલે કે ઉપકરણો. ભાઈ, રેડિયો અને ટેલિવિઝન પોતાના કાર્યક્રમો દ્વારા તેમજ સિનેમાના પડદા પર ફિલ્મો સમાજના સર્વધર્મ ભાવ અને સહિષ્ણુતાનો ભાવનાનો પ્રસાર કરવો જોઈએ. એટલે કે તમામ પ્રકારના જે દ્રશ્ય શ્રાવ્ય માધ્યમ છે, મીડિયા જેને આપણે કહેતા હોઈએ છીએ, તમામે વધુને વધુ સર્વધર્મ સંભાવ અને સહિષ્ણુતાનો ભાવના વિકસે એ આપણે માટે કામ કરવું જોઈએ. રેડિયો અને ટેલિવિઝને રાષ્ટ્રીય હિતો અને રાષ્ટ્રવાદને પ્રોત્સાહન મળે તેવા કાર્યક્રમો પ્રસારિત કરવા જોઈએ. સક્ષમ, સબળ અને નિષ્પક્ષ યુવાનોએ સાંપ્રદાયિક હિંસાને નાબૂદ કરવા કમર કસવી જોઈએ. એ આપણે વધુને વધુ યુવાનોએ પણ આમાં ભાગ લેવો જોઈએ અને સાંપ્રદાયિક તત્વોને જળમૂળમાંથી કાઢવા જોઈએ. યુવાનોમાંથી સાંપ્રદાયિકતા ભાવના નાબૂદ થાય અને તેમનામાં વૈજ્ઞાનિક દ્રષ્ટિકોણ ખીલે એવા શૈક્ષણિક અને સામાજિક પ્રયત્નો કરવા જોઈએ. કે યુવાનોની અંદર સાંપ્રદાયિકતા ભાવના નાબૂદ થઈ જવી જોઈએ અને તેમનામાં વૈજ્ઞાનિક દ્રષ્ટિકોણ ખીલવો જોઈએ. સમાજના બુદ્ધિજીવીઓ, રાજકીય નેતાઓ, ધર્મ કે સંપ્રદાયના વડાઓ વગેરે સાથે મળીને સાંપ્રદાયિકતાને અંકુશિત અને નિર્મૂળ કરવા સનિષ્ઠ પ્રયત્ન કરવો જોઈએ. ધર્મ, જાતિ, ભાષા, પ્રદેશની ઉપર રાષ્ટ્રીય હિતો, રાષ્ટ્રીય ગૌરવ છે. બરાબર છે. ધર્મ છે, જાતિ છે, ભાષા છે અને તમારો પ્રદેશ, આ બધાયથી ઉપર તમારું રાષ્ટ્ર છે. દેશ એ સૌથી ઉપર છે એવી ભાવના હંમેશા લોકોમાં હોવી જોઈએ. લોકો એ માટે કેળવવા જોઈએ. તેમનામાં રાષ્ટ્રીય ઐક્ય હોવું જોઈએ, રાષ્ટ્રવાદ હોવો જોઈએ અને રાષ્ટ્રીયની એકતાની ભાવના હંમેશા મજબૂત હોવી જોઈએ. આ બધી વસ્તુઓ એ કરવી જોઈએ. તો આપણે આ આપણા જે સાંપ્રદાયિકતાના તત્વો છે એને આપણે દૂર કરી શકશું. આ બધા એના ઉપાયો હતા. ખાસ કરીને સાંપ્રદાયિક તત્વોથી આપણે સખ્તાઈથી કામ લેવાનું છે, શિક્ષણ સારું આપવાનું છે, ચૂંટણીના પક્ષોને એવી માન્યતા નથી આપવાની. તમામ મીડિયાઓમાં હંમેશા આવો જ સંદેશો પ્રસરવો જોઈએ. યુવાનોએ વધુને વધુ ભાગ લેવાનો છે અને નેતાઓએ પણ આમાં ખાસ કામ કરવાનું છે. અને છેલ્લે આપણો દેશ એ સૌથી પહેલાં, પછી દુનિયાની બધી વસ્તુઓ આવશે. ભારતીય સમાજની કેટલીક જ્ઞાતિઓ અને જાતિઓ આર્થિક રીતે નબળી રહી ગઈ. શું કામ? તો કે ભારતની સમાજની કેટલીક જ્ઞાતિઓ
તો કે ભારતીય સામાજિક સંરચના જ્ઞાતિ ઉપર આધારિત છે. બધાને ખબર છે, આપણે દરેકની જ્ઞાતિ હોય. તમે કેવા? ધ મોસ્ટ ક્વેશ્ચન તમે બધા પૂછશે, તમે કેવા? અમે માણસ ભાઈ. બરાબર છે, બધાને અત્યારે એ જ જાણવું, તમે કેવા? તો એવી આપણી આ જ્ઞાતિ પ્રથા. તો કે ભારતની સામાજિક સંરચના જ્ઞાતિ પર આધારિત છે. જ્ઞાતિ વ્યવસ્થાનું પ્રાચીન સ્વરૂપ આજના સ્વરૂપ કરતાં જુદું હતું. પ્રાચીન સમયે જ્ઞાતિ વ્યવસ્થા ચાતુર્વર્ણ વ્યવસ્થા પર આધારિત હતી. એ આપણને ખબર છે કે બ્રાહ્મણ, શૂદ્ર, વૈશ્ય, બરાબર છે, અને ક્ષત્રિય, એ 4 હતા. તે સમયમાં બ્રાહ્મણ, ક્ષત્રિય, વૈશ્ય, શૂદ્ર 4 વર્ણો હતા. પ્રત્યેક જ્ઞાતિ પોતાને ફાળેલા વ્યવસાય કરતી હતી. બરાબર છે. બ્રાહ્મણનું કામ એ ભણાવવાનું હતું, ક્ષત્રિયોએ લડતા, વૈશ્ય વેપાર કરતા અને શૂદ્ર એ બીજા કામો કરતા હતા. તો આ 4 વર્ણ વ્યવસ્થા હતી. તે સમયમાં જ્ઞાતિ આધારિત વસવાટો અને વ્યવસાયો હતા. દરેકનો વસવાટ અલગ હતો અને વ્યવસાયો પણ અલગ હતા. જ્ઞાતિ પોતાના વ્યવસાય પ્રમાણે આવક મેળવતી હતી. આમ આવક જૂથના આધારે સમાજની કેટલીક જ્ઞાતિઓ આવક ઓછી હતી, તેથી જ્ઞાતિઓની આર્થિક સ્થિતિ અન્ય જ્ઞાતિઓ કરતાં નબળી રહી ગઈ. એ સમયે નબળા હતા, તો પછી તો નબળા જ રહી જવાના છે. ભારતીય સમાજની કેટલીક જાતિઓ. ભારતમાં બ્રિટિશ કાળ પહેલાંના સમયમાં કેટલીક જાતિઓ અન્ય સમૂહોથી દૂર, મોટે ભાગે દુર્ગમ જંગલો અને પહાડી પ્રદેશોમાં વસતી હતી. તેમનું સામાજિક અને સાંસ્કૃતિક જીવન પણ અન્ય સામાજિક સમૂહોથી અલગ હતું. એ જાતિઓ લોકોએ અનેક પેઢીઓથી અલગ વસવાટ અને એકાકી જીવન જીવતા હતા, તેથી તેઓ વિકાસ સાધી શક્યા નહીં. તેઓ તેમના વિસ્તારમાં મહેનતના પ્રમાણમાં ખૂબ ઓછા વળતરવાળી પ્રવૃત્તિ કરતા હતા. આમ ઉપર્યુક્ત કારણોના લીધે આર્થિક સ્થિતિ ખૂબ આપણી નબળી રહી ગઈ છે. કારણ કે સમાજને કોઈ દિવસ આગળ વધવાનો મોકો જ આપણા ધર્મોએ આપ્યો નથી, તો બિચારાઓ ક્યાંથી આગળ વધે. ભારતમાં લઘુમતીઓ અને નબળા વર્ગો અને પછાત વર્ગોના વિકાસ, કલ્યાણ અને રક્ષણ માટે કઈ કઈ બંધારણીય જોગવાઈ કરી છે. ભારતના બંધારણે દેશના બધા જ નાગરિકોને સમાન રીતે સામાજિક, આર્થિક અને રાજનૈતિક ન્યાય પ્રદાન કરે છે. ભારતનું બંધારણ છે એ કોઈ પણ પ્રકારનો ભેદભાવ કરતું નથી. એ તમામ નાગરિકોને સમાન રીતે, સામાજિક હોય, આર્થિક હોય કે રાજકીય હોય, તમામ રીતે ન્યાય પ્રદાન કરે છે. દેશનો દરેક વ્યક્તિ એ સમાન તક અને સમાન દરજ્જો પ્રાપ્ત કરી શકે છે. એ ભલે કોઈ પણ જ્ઞાતિ, જાતિ, ધર્મ, ભાષા કે લિંગનો હોય, એના આધારે એનો ભેદભાવ રાખી શકાતો નથી. તેને તમામને સમાન તક અને સમાન દરજ્જો મળે છે. રાજ્યના મળેલા અધિકારોની રૂએ તે કલ્યાણકારી રાજ્યોની જવાબદારી નિભાવવા તેમજ નબળા અને પછાત વર્ગોનું રક્ષણ કરવા બંધારણની મર્યાદામાં રહીને કેટલાક મૂળભૂત હકો પર પ્રતિબંધ મૂકી શકે છે. બરાબર છે, કે જે એને અમુક વધુ જે મળ્યા છે કાયદાઓ, એ એને ભોગવી શકે છે. ધાર્મિક સ્વતંત્રતાના અધિકારોને દરેક નાગરિકને કોઈપણ ધર્મનું પાલન કરીને સ્વતંત્ર આપે છે. તમે ભારતની અંદર કોઈપણ ધર્મનું પાલન કરી શકો છો. ભારતનો પોતાનો કોઈ ધર્મ નથી. તમે તમારી રીતે તમે ઈચ્છો તે ધર્મમાં પરિવર્તન કરી શકો છો અને એ ધર્મ પાળી શકો છો. લઘુમતીઓ, નબળા વર્ગો અને પછાત વર્ગોની દેશની વિચારધારામાં સમાન તક, ન્યાય અને દરજ્જો આપવા માટે તેમને બંધારણીય હકો આપવામાં આવ્યા છે. કે લઘુમતીઓ હોય, નબળા વર્ગો હોય કે પછાત વર્ગો હોય, એને બંધારણથી અલગ હકો આપવામાં આવ્યા છે. અને દેશની પંચવર્ષીય યોજનાઓ જે બને છે એની અંદર આ વર્ગોનો અને કલ્યાણ પર વિશેષ ધ્યાન આપવામાં આવે છે. સો ધીસ ઇઝ ઓલ અબાઉટ બંધારણીય જોગવાઈ. લઘુમતીઓના કલ્યાણ અને વિકાસ માટેની બંધારણીય જોગવાઈઓનો પરિચય આપો. કે લઘુમતીઓનું કલ્યાણ થાય અને વિકાસ માટે બંધારણીય જોગવાઈ કેવી છે, તો એનો પરિચય આપો. ભારતના બંધારણે દેશની બધી જ લઘુમતીઓ અને બહુમતીઓના જેટલા અને જેવા જે હકો સમાન ધોરણે ભોગવવાનો અધિકાર આપ્યો છે. બરાબર છે, કે લઘુમતી અને બહુમતીઓ અને લઘુમતીઓને સમાન હકો આપેલા છે. થોડીક લઘુમતીઓ માટે વધુ છે. તો કે લઘુમતીઓ માટે અધિકારો, હિતો, કલ્યાણો અને વિકાસ માટે ભારત સરકારે રાષ્ટ્રીય લઘુમતી પંચની રચના કરી છે. આ ઉપરાંત ભારતમાં ખાસ કરીને મુસ્લિમ લઘુમતી સરકારે મુસ્લિમ પર્સનલ લો બનાવ્યો છે અને એ કાયદા દ્વારા સરકાર મુસ્લિમ કોમનું હિતોનું રક્ષણ કરે છે. બરાબર છે, એટલે કે આપણે લઘુમતીને પણ અહીંયા પૂરેપૂરો સમાન તક મળી રહે એ માટે કાર્ય થાય છે. ધાર્મિક સ્વતંત્રતાનો મૂળભૂત હક મુખ્યત્વે ધાર્મિક લઘુમતીને ખાતરી આપે છે કે તેઓ પોતાના ધર્મનો પ્રચાર, પ્રસાર અને પ્રોત્સાહન માટે પ્રયત્નો કરવા સ્વતંત્ર છે. બરાબર છે, લઘુમતીઓ પણ પોતાનો ધર્મનો પ્રચાર કરી શકે છે, પ્રસાર કરી શકે છે, એને વધારી શકે છે અને પ્રોત્સાહન પણ આપી શકે છે.
કાયદો બળપૂર્વક કરેલા ધર્માંતરને માન્ય રાખતો નથી. ખાસ યાદ રાખજો કે કોઈ પણ બળપૂર્વક તમને ધર્મ પરિવર્તન કરાવે તો એ કાયદો માન્ય રાખતો નથી. સરકારી આર્થિક સહાય લેતી કોઈ પણ શૈક્ષણિક સંસ્થા ધાર્મિક શિક્ષણ આપી શકાતું નથી. સરકારની જો સહાય લેતી હોય, બરાબર છે, તો એ ક્યારેય ધાર્મિક શિક્ષણ આપી શકતી નથી. ભલે લઘુમતીની હોય કે કોઈ પણ સ્કૂલ હોય, જો એ સરકારની આર્થિક સહાય લે છે તો એ ક્યારેય ધાર્મિક શિક્ષણ આપી શકતી નથી. ધાર્મિક શિક્ષણ આપવું ગુનો છે. તમામ ધાર્મિક સમુદાયો પોતાના ધર્મના વ્યવસ્થાપન અને ધાર્મિક પ્રવૃત્તિઓ માટે સંપત્તિ કે દાન મેળવવાનો તેમજ તેની દેખભાળ કરવાનો અધિકાર ધરાવે છે. સાંસ્કૃતિક અને શૈક્ષણિક હક દ્વારા મળેલા અધિકારો મુજબ લઘુમતીઓ પોતાની ભાષા, લિપિ અને સંસ્કૃતિનું સંરક્ષણ કરી શકે છે. કે લઘુમતીઓ પોતાની ભાષા છે, એની લિપિ છે અને એની સંસ્કૃતિ છે એનું પૂરેપૂરું રક્ષણ મેળવી શકે છે. માઇનોરિટીઝ ઓફ ઇન્ડિયા તમને જો અલગ અલગ દેખાય છે ફોટા, મુસ્લિમ છે, શીખ છે, બૌદ્ધ છે, બરાબર છે, જૈન છે, પારસીઓ છે, એ બધા લઘુમતી કહેવાય. લઘુમતીઓને ધર્મ, વંશ, જાતિ કે રંગ કે ભાષાને કારણે સરકારી સહાય મેળવતી કોઈપણ સંસ્થામાં પ્રવેશ દ્વારા અટકાવી શકાતો નથી. કોઈ પણ એ સરકારી સંસ્થામાં પ્રવેશ મેળવી શકે છે. સમાજના બધા જ વર્ગોને પોતાની પસંદગી પ્રમાણે ભાષા અને લિપિ જાળવવા અને તેનો વિકાસ કરવા તેમજ પોતાની સંસ્કૃતિનું રક્ષણ અને સંવર્ધન કરવા માટે શૈક્ષણિક સંસ્થાઓ અને તેનું સંચાલન કરવાનો અધિકાર છે. રાજ્ય સરકારો ભારતની બધી લઘુમતીઓને બાળકોને પ્રાથમિક કક્ષાનું શિક્ષણ માતૃભાષામાં આપવાની સુવિધા આપે છે. કે લઘુમતીઓ પોતાનું પ્રાથમિક શિક્ષણ એ માતૃભાષામાં મેળવે એ માટે પણ સરકાર એ પ્રયત્ન કરતી હોય છે. છઠ્ઠો, અનુસૂચિત જાતિઓ અને અનુસૂચિત જનજાતિઓ કોને કહેવામાં આવે છે? તો કે ભારતના બંધારણમાં અનુસૂચિત જાતિઓ અને અનુસૂચિત જનજાતિઓની કોઈ વ્યાખ્યા આપવામાં આવી નથી. બરાબર છે. ભાઈ, ભારતનું બંધારણ છે એમાં કોઈ પણ જાતની વ્યાખ્યા નથી. જે તે રાજ્યના રાજ્યપાલની સલાહથી દેશના રાષ્ટ્રપ્રમુખના આદેશ દ્વારા આ બંને જાતિઓના વિશેષ ઉલ્લેખ કરવામાં આવે છે. બરાબર છે કે આમાં કોઈની વ્યાખ્યા નથી, પરંતુ રાજ્યપાલ અને રાષ્ટ્રપ્રમુખ દ્વારા આ નક્કી થતું હોય છે. ભારતમાં જ્ઞાતિવાદના કારણે જેનું શોષણ થયું હોય, નબળા બનેલા કેટલાક વર્ગોનું શોષણ અટકાવવા, તેમની સામેના અન્યાયો દૂર કરી રક્ષણ કરાવવા, સમાનતા અને ભાઈચારાની તેમનામાં રહેલી સંકુચિતતા નાબૂદ કરી તેમને સામાજિક દરજ્જો આપવા તેમજ તેમનો સામાજિક, આર્થિક અને શૈક્ષણિક વિકાસ સાધવા એ વર્ગો માટે ભારતના બંધારણમાં કેટલીક વિશેષ જોગવાઈ આપવામાં આવી છે. ભારતનું જે બંધારણ છે એ બંધારણ કલમ 341 મુજબ એના જણાવ્યા પ્રમાણેની અનુસૂચિ એટલે કે શિડ્યુલ્સમાં સમાવિષ્ટ જાતિઓને અનુસૂચિત જાતિઓ એટલે કે શિડ્યુલ કાસ્ટ કહેવામાં આવે છે. અને બંધારણની કલમ 342 મુજબ અનુસૂચિમાં સમાવિષ્ટ જાતિઓ અને અનુસૂચિત જનજાતિઓ કહેવામાં આવે છે. તમને એવો પ્રશ્ન પૂછી શકે કે અનુસૂચિત જાતિઓ કઈ કલમની અંદર દર્શાવવામાં આવેલી છે? તો 341 અને અનુસૂચિત જનજાતિઓ 342ની અંદર. મોટે ભાગે દુર્ગમ જંગલો કે પહાડી પ્રદેશોમાં રહેતી, સામાન્ય સમાજથી અલગ, સામાજિક જીવન અને આગવી સંસ્કૃતિ ધરાવતી, આર્થિક અને શૈક્ષણિક રીતે પછાત જાતિઓને અનુસૂચિત જનજાતિ કહેવામાં આવતી હોય છે. બરાબર છે. ખાસ કરીને જંગલોમાં એમાં વસતી હોય છે. આ બંને માટે અનુસૂચિત જાતિ અને અનુસૂચિત જનજાતિ કલ્યાણ અને વિકાસ માટેની બંધારણીય જોગવાઈઓ પરિચય આપો. કે બંધારણની અંદર કઈ કઈ જોગવાઈઓ આપેલી છે, તો આપણે આ પ્રશ્નમાં એ જોવાનો પ્રયત્ન કરશું. બરાબર છે વિદ્યાર્થી મિત્રો? બંધારણ આર્ટિકલ 15 પ્રમાણે તમને ખબર તો પિક્ચર આવી ગયું આર્ટિકલ 15 આના ઉપર. ધર્મ, જાતિ, જ્ઞાતિ, લિંગ, જન્મસ્થાન, ભાષા અથવા તેમના કોઈના આધારે રાજ્ય કોઈ પણ નાગરિક પ્રત્યે ભેદભાવ રાખી શકશે નહીં. પાછું વાંચું છું, ખાસ સાંભળજો. ધર્મ હોય, જાતિ હોય, જ્ઞાતિ હોય, લિંગ હોય કે જન્મસ્થાન હોય કે એની ભાષા હોય અથવા તો કોઈ પણ આધારે રાજ્ય કોઈ પણ નાગરિક પ્રત્યે ભેદભાવ રાખી શકશે નહીં. રાજ્યને કે રાજ્યના નાગરિકને, રાજ્ય હોય કે રાજ્ય નાગરિક હોય, એને કોઈ પણ વ્યક્તિને આ બધા મુદ્દાથી લઈ અથવા તો આ મુદ્દાઓથી ઉપર ધર્મ, જાતિ, જ્ઞાતિ કે લિંગ, જન્મસ્થાન અને ભાષા સિવાય કોઈ પણ મુદ્દા પર ક્યારેય ભેદભાવ કરી શકાશે નહીં.
દુકાન, જાહેર રેસ્ટોરાં, હોટેલ, જાહેર મનોરંજનના સ્થળોમાં પ્રવેશ મેળવવા અંગે અથવા કૂવા, તળાવ, નાહવા માટેના ઘાટો, રસ્તાઓ, સંપૂર્ણ અથવા અંશતઃ રાજ્ય તરફથી નિભાવાતા સ્થળો અથવા જાહેર જનતાના ઉપયોગ માટે અર્પણ કરેલા સ્થળોનો ઉપયોગ અંગે કોઈપણ નાગરિક પર કોઈપણ પ્રકારની ગેરલાયકાત, જવાબદારી, નિયંત્રણ કે શરતો લાદી શકાશે નહીં, તેમજ ભેદભાવ રાખી શકાશે નહીં. બરાબર છે. ટૂંકમાં તમે કોઈ પણ નાગરિક ઉપર ભેદભાવ કરી શકતા નથી. બંધારણના આર્ટિકલ તમને ખબર હશે, આની 15 આપણે કે ખાસ કરીને જેને અસ્પૃશ્યતા કહીએ આપણા દેશનું કલંક છે અને એ હજી ગયું નથી. અને જ્યાં સુધી માણસ પોતાની નાનકડી બુદ્ધિમાંથી બહાર નહીં આવે ત્યાં સુધી એ જશે નહીં. બરાબર છે. એક માણસને અડવાથી જો તમારો ધર્મ ભ્રષ્ટ થઈ જતો હોય તો એ બહુ સારું વસ્તુ કહેવાય, આપણે એવું કહી શકીએ. એટલે એ આપણી અસ્પૃશ્યતા આપણી કોઈ દી નહીં ગઈ અને આજે આપણે બીજી મોટી વાતો કરીએ છીએ. એટલે ક્યારેક એમ થાય કે આવું હજી આપણા દેશમાં છે અને એ દૂર પણ નથી કરી શકાતું. બંધારણના આર્ટિકલ 29 પ્રમાણે ભારતના પ્રદેશમાં અથવા તેના કોઈપણ ભાગ પર રહેતા નાગરિકો જો કોઈ વિશિષ્ટ ભાષા, લિપિ કે પોતાની કહી શકાય તેવી સંસ્કૃતિ ધરાવતો હશે તો તેને સાચવવાનો એમને અધિકાર રહેશે. બરાબર છે. જો ભારતનો કોઈ પણ નાગરિક હોય તો એની વિશિષ્ટ ભાષા હોય, લિપિ હોય કે કંઈ પણ પોતાની સંસ્કૃતિ હોય તો તેને સાચવવાનો તેને અધિકાર છે. કોઈને ના ન પાડી શકે. કેવળ ધર્મ, જ્ઞાતિ, ભાષા કે તેમનામાં કોઈ પણ પ્રકારનો આધાર રાજ્ય તરફથી નબતી અથવા નાણાકીય મદદથી ચાલતી હોય તો શિક્ષણ સંસ્થામાં કોઈ પણ પ્રકારનો પ્રદેશ અટકાવી શકાશે નહીં. અને કોઈ પણ અનુસૂચિત જાતિ હોય કે અનુસૂચિત જનજાતિનો માણસને કોઈ પણ સરકારી સંસ્થામાં અથવા તો સરકારની સહાય મેળવતી સંસ્થામાં અટકાવી શકાતો નથી. અનુસૂચિત જાતિ અને અનુસૂચિત જનજાતિના કલ્યાણ અને વિકાસ માટે બંધારણમાં કઈ કઈ ખાસ જોગવાઈઓ કરવામાં આવી છે તો આપણે જોઈએ વિદ્યાર્થી મિત્રો કે બંધારણના આર્ટિકલ 46ના રાજનીતિના એક મહત્વના માર્ગદર્શક સિદ્ધાંત પ્રમાણે, બરાબર છે, આર્ટિકલ 46 રાજનીતિનો માર્ગદર્શક સિદ્ધાંત એના મુજબ શું કહે છે કે રાજ્ય પ્રજાના પછાત વર્ગો અને ખાસ કરીને અનુસૂચિત જાતિ અને અનુસૂચિત જનજાતિના શૈક્ષણિક અને આર્થિક હિતોની સંભાળ રાખશે. રાજ્યએ આ કરવાનું છે. તેમજ સામાજિક અન્યાય અને બધા જ પ્રકારના શોષણ સામે તેનું રક્ષણ કરશે. રાજ્યએ આ કરવાનું છે. બંધારણનો આર્ટિકલ 16(4) શું કહે છે કે રાજ્ય હસ્તકની નોકરીમાં નાગરિકોના અમુક પછાત વર્ગોનું પ્રતિનિધિત્વ યોગ્ય પ્રમાણમાં જળવાતું નથી. એટલા માટે રાજ્ય લાગે તો એમ માટે જગ્યાઓ અને નિમણૂક અનામત રાખવાની જોગવાઈ કરવાનો અધિકાર રહેશે. અને આ માટે અનુસૂચિત જાતિઓ માટે 15% અને અનુસૂચિત જનજાતિઓ માટે 7.5%. આ આંકડો કદાચ ઊંધો થઈ ગયો છે. અનુસૂચિત જાતિઓ માટે 7.5% છે અને અનુસૂચિત જનજાતિઓ માટે 15%ની જોગવાઈની અનામત છે. બંધારણના આર્ટિકલ 330, 332, 334 પ્રમાણે અનુસૂચિત જાતિ, અનુસૂચિત જનજાતિઓ લોકો માટે રાજ્યોની વિધાનસભામાં અને કેન્દ્ર લોકસભામાં કેટલીક બેઠકો અનામત છે અને કેન્દ્રમાં રાજ્યસભા કોઈપણ બેઠકોની અનામત રાખવામાં આવતી નથી. રાજ્યસભામાં કોઈ નથી હોતી પરંતુ વિધાનસભા અને લોકસભામાં એ બેઠકો અનામત હોય છે. દરેક રાજ્યની ગ્રામ પંચાયતો અને નગરપાલિકામાં અનુસૂચિત જાતિઓ અને અનુસૂચિત જનજાતિઓ માટે વસ્તીના પ્રમાણમાં કેટલીક બેઠકો અનામત હોય છે. પંચવર્ષીય યોજનામાં તેમના બાળકો માટે છાત્રાલય ખોલવામાં આવે છે અને શિષ્યવૃત્તિની યોજના અમલમાં મુકાઈ છે. તેમના માટે વિવિધ પ્રતિયોગિતા, કસોટી અને તાલીમ અને માર્ગદર્શન માટે વર્ગો ચલાવવામાં આવે છે. તેમને કેન્દ્ર સરકાર તરફથી નાણાકીય સહાય આપવામાં આવે છે. સરકારી નોકરીઓમાં બંને જાતિઓ ઉમેદવારો માટે ઉંમર, ફી અને લાયકાતના ધોરણમાં કેટલીક છૂટછાટ આપવામાં આવેલી હોય છે. તો આ પ્રકારની ઘણી બધી કલ્યાણકારી યોજનાઓ એ અનુસૂચિત જાતિ અને અનુસૂચિત જનજાતિ માટે હોય છે. સ્કોલરશિપ, મેડલ, તેમના શૈક્ષણિક માટે આશ્રમ શાળાઓ શરૂ કરવામાં આવી છે. તેમના માટે મેડિકલ, ફાર્મસીઝ, એન્જિનિયરિંગ કોલેજો તેમજ કેટલીક ઉચ્ચ કક્ષાની શિક્ષણ સંસ્થાઓ કેટલીક બેઠકો અનામત હોય છે. દરેક જગ્યાએ બેઠકો અનામત હોય છે. કોલેજ કક્ષા માટે પુસ્તકો અને બેંકની યોજનાઓ પણ એટલે કે પુસ્તક બેંકની યોજનાઓ પણ શરૂ કરવામાં આવી છે. તમને અભ્યાસક્રમ માટે પૈસા પણ આપે છે. આવી ઘણી બધી યોજનાઓ છે. અહીંયા તો તમને ખાલી એક સામાન્ય આપે છે, બાકી ઘણી બધી આવી યોજનાઓ છે. ડૉક્ટર બાબા સાહેબ આંબેડકર સંસ્થા નબળા વર્ગોની સામાજિક સમજ અને ઉદ્ધાર અને સામાજિક પરિવર્તન, ક્ષમતા અને ન્યાય અને માનવ ગરિમા માટે ડૉક્ટર આંબેડકર પુરસ્કારથી સન્માન કરે છે.
આ બંને જાતિઓના કલ્યાણ અને હિતોની સુરક્ષા માટે રાજ્ય એક અલગ વિભાગ તથા કેન્દ્રમાં એક વિશિષ્ટ અધિકારીની નિમણૂક કરવામાં આવે છે. આ બંને જાતિઓ માટે રાષ્ટ્રીય આયોગની સ્થાપના કરવામાં આવી છે અને કેન્દ્ર સરકાર અને રાજ્ય સરકારોને આ બંને જાતિઓના સામાજિક અને શૈક્ષણિક અને આર્થિક વિકાસ માટે વિવિધ પ્રકારની યોજના શરૂ કરેલ છે. બરાબર છે વિદ્યાર્થી મિત્રો? તો આ હતું આજનું આ વાત. છેલ્લો આપણે પ્રશ્ન લઈ લઈએ 9મો, ત્યાર પછી પૂરું કરીએ. આર્ટિકલ 25. ભારતના બંધારણમાં અનુસૂચિત જાતિઓ માટે કઈ કઈ જોગવાઈ કરવામાં આવી છે? હવે આર્ટિકલ 17 મુજબ જોઈએ તો અસ્પૃશ્યતા નાબૂદ કરવામાં આવી છે, પણ થઈ નથી. કોઈપણ સ્વરૂપે અસ્પૃશ્યતાના અમલની મનાઈ ફરવામાં આવી છે. અસ્પૃશ્યતાના કારણે લદાતી કોઈપણ ગેરલાયક કાયદાઓની રૂએ સજાપાત્ર ગુનો બને છે. અસ્પૃશ્યતા એ ગુનો છે. બંધારણના આર્ટિકલ 25 પ્રમાણે રાજ્યોને સામાજિક કલ્યાણ અને સુધારા માટે જાહેર ગણી શકાય તેવી હિન્દુઓ ધાર્મિક સંસ્થાઓ હિન્દુઓના તમામ વર્ગો અને વિભાગો માટે ખુલ્લી મુકાતો કાયદો બનાવવા અથવા તે અંગેનો અમલમાં હોય તેવા કાયદાઓ ચાલુ રાખવાનો અધિકાર મળે છે. તેમાં હિન્દુઓનો ઉલ્લેખ શીખ, જૈન ધર્મ, બૌદ્ધ ધર્મ પાળતા તેમજ હિન્દુ ધાર્મિક સંસ્થાઓનો ઉલ્લેખ શીખ, જૈન અને બૌદ્ધ ધાર્મિક સંસ્થાઓનો સમાવેશ થાય છે. ટૂંકમાં તમામનો સમાવેશ થઈ જાય છે. તો વારાહી ક્લાસીસ વતી વિદ્યાર્થી મિત્રો તમારા બધાનો ખૂબ ખૂબ આભાર. બરાબર છે. થેન્ક યુ.